હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે આવી ગયા છીએ પાછો એક નવો બ્લોગ લઈને. અને અહીંયા જો મોબાઈલ ચાર્જમાં છે ને એટલા માટે અહીંયા ઊભો બ્લોગ ચાલુ કરું. અને રીનુબેન જો અહીંયા બનાવે છે તીખારી ભાખરી આપણા માટે સવારમાં નાસ્તો. અને અહીંયા ગીતું ચાલુ છે. હમણાં 2-3 દિવસથી બહુ ગુજરાતી ગીતો સાંભળી લીધા, બહુ એટલે બહુ. દરરોજ સવારે આવું ને એટલે ગુજરાતી ગીતું ચાલુ કરી દઉં. એમાં બહુ આમ નહોતું ને યાદ આવવા માંડ્યું બધું. એટલે હવે પછી આ જો આ બધા ચાલુ કર્યા છે ગેંગસ્ટરના. હવે એટલે પાછું થોડુંક લાગે પડી જાય, મજા આવે. હવે નહીં, હમણાં મળીએ આપણે, નાસ્તો થઈ જાય ને એટલે શું છે કેમ નહીં બતાવું તમને. બળેલી ભાખરી છે કે નહીં એ ખબર પડે. મળીએ હમણાં. તો ગાઈઝ, નાસ્તો થઈ ગયો છે તૈયાર. તીખારી ભાખરી કેરી નાસ્તો. અને આમાં છે લીંબુ સોડા. અને અહીંયા ચાલુ છે જેઠાલાલ. બધું થઈ ગયું છે તૈયાર. અને હવે વાળ બહુ વધી ગયા છે, કપાવા છે. કાલે તો કપાઈ આવ્યા છે. હવે તો કાંઈ નહીં, હવે નાસ્તો કરી લઈએ અને મળીએ પછી. તો ગાઈઝ, અમારી યારે સ્કેમ થઈ ગયો, મારી જીજુ બેયની યારે. કેમ કે અમને નાસ્તો કરાવી દીધો રીનુએ, જીજુને કરાવી દીધો ને મને અત્યારે કરાવી દીધો. અને આજે છે 11. હવે બપોરે નહીં જમવાનું ને રાતે નહીં જમવાનું. હવે પૂરું થઈ ગયું. અત્યારે જે નાસ્તો કરી લીધો એ કરી લીધો. એને નહોતી ખબર ને કોઈને નહોતું યાદ કે આજે 11 છે. અને એમાં નાસ્તો કરી લીધો. તો હવે પૂરું થઈ ગયું. હવે કાંઈ ખાવાનું નથી આખો દિવસ. હવે રાતે કદાચ ફરાળ કરશે તો ફરાળ કરવાનો રહે. બાકી પૂરું થઈ ગયું બધું. અત્યારે સ્કેમ થઈ ગયો મોટામાં મોટો અમારી યાર. કાંઈ વાંધો નહીં. એમાં કદાચ ખબર હોત ને તો આ નાસ્તો ન કરે તેમ. બીજું કાંઈ નહીં. 11 હોય એટલે પછી કાંઈ જમવાનું ન હોય તો કાંઈ નહીં. હવે થઈ ગયું છે બધું. તો હવે આખો દિવસ નહીં જમીએ. રાતે ફરાળ એવું લાગશે તો કરી લઉં, બાકી એ નહીં કરીએ તો કાંઈ નહીં. અત્યારે નાસ્તો કરીને આવી ગયો છું. અને હવે મળીએ હમણાં થોડી વારમાં પાછા. રીલ શૂટ કરવા વખતે રીલ શૂટ કરવી પડશે એટલે તો કાંઈ નહીં, મળીએ હમણાં. તો ગાઈઝ, ક્યારનો જાગી ગયો તો નાહી ધોઈને તૈયાર થઈને પછી ગેસનો બોટલ લેવા વયા ગયા હતા. અને અત્યારે આવી ગયો છું ઘરે. અને હવે જવું છે મંદિરે જઈને પછી કેબીસીએ બેહવા જાઉં કદાચ ઘડીક. કંઈ નહીં, હમણાં મળીએ પાછા આપણે થોડી વાર. ફોન કર. ચાલો વાત કરો. રીનુ, તને ખબર છે દુનિયામાં એક એવો ચોર છે જે ગમે એટલું કામ ન કરે ને. રીનુ, દુનિયામાં એક એવો ચોર છે જે કાંઈ પોલીસ પકડે નહીં. કાંઈ પણ ચોરી કરે તો એને પોલીસ પકડે કે હું ભૂલી ગયો. એ જીજુ, ઓલી મૂંગી છોકરીનું માંગવું આવ્યું હતું એનું શું થયું? તે કોડા મેં ના નથી પડી, એને ના પાડી દીધી. તો ગાઈસ, ફાઇનલી અત્યારે જીજુએ, મેં, રીનુએ ના નથી લીધું. હવે બધાએ ફાઇનલી અત્યારે રીલ શૂટ કરી લીધી છે. બહુ બધી રીલ શૂટ કરી, 5-6. એના બિહાઇન્ડ ધ સીન છે ને એ હું થોડાક નાખી દઈ, જેમાં અમે ઓલું કર્યું છે, હાવ બાફી નાખ્યું એવી રીતના. આ જીજુ તૈયાર થાય છે. તો કાંઈ નહીં, હાલો હવે જમવા બેવું. જો ફરાળ થઈ ગયું તૈયાર. અને ફરાળ કરીને મારે નીકળવું છે ઓફિસે હવે સીધું. તો કાંઈ નહીં, અત્યારે જો ફરાળમાં શું બનાવ્યું છે રીનુ? બનાવ્યું છે. જલ્દી બોલ, કલ સુબહ પનવેલ નીકળના હે. હું જોઈ લઉં. હવે જીજુ કીધું ને ઉતારી. જો આ હલવા જેવું છે કંઈક. આમાં કંઈક છે સૂકી ભાજી, આ થેપલા, આ તો બોલ ને ખીચડી, આ સૂકી ભાજી, આ દહીં, નાવડિયા છે, રસ. આ જો રસ છે આમાં, આ પરોઠા છે. તો આ બધું થઈ ગયું છે જમવાનું. અને કોમેડી બહુ થઈ ગયું છે. તો કાંઈ નહીં ગાઈસ, હવે મારે નીકળવું છે ઓફિસે. હાઈ દઈ ગયા. તો કાંઈ નહીં ગાઈસ, હવે મારે નીકળવું છે જમીને ઓફિસે સીધું. મને એવો દેખાય તો બહુ બેન કે છે જીજુ અંદરથી બહુ દોડા. હું કે જીજુ અંદરથી બહુ દોડા એમ. તો કાંઈ નહીં ગાઈસ, હાલો હવે જમીનું નીકળી જાય સીધું. તો કાંઈ નહીં. કોને? દીદીએ શું કર્યું? હમણાં મને આવી રીલ મોકલી. એ આજે પાણીપુરી. અગિયારસ નથી. હા,
તો કાંઈ નહીં ગાઈઝ, હવે મારે નીકળવું છે ઓફિસે. તો આ તો આપણો આજનો બ્લોગ જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ આપણે પાછા આવા જ નવો બ્લોગમાં જલ્દી મળીએ.